શું કરશે વીરમાં? ગામમાં જઈએ. ગામમાં જઈને શું ભજન કરવાનો? છોકન થાય છે. ભજન છો ને થતા અત્યારે આપણા નામનો કઈ નાખ્યો તું પછલાઈ. બાપા બધી બાતથી પટી ગયા છીએ. પછલાઈ ચઈને બંડલ આલ્યા તો એ પૂરો થઈ ગયો અને ગામમાં બધા વાતો કરી છે. શું વાતો કરતા? શું વાતો કરી? આપણી કે દાલાબાની પાટ રહીને બધા ભેગા થઈને લઈ જા. કોણ લઈ જા? શી ખાયલા કોણ લઈ જા મને હવે શું તો એના ખબર? તો શિયા બોલશું તે ખોલીને ઉપાડીને લઈ જા. પણ લઈ જાવ તો આપણે શું કરશું? તારા બાપુ હજી કોઈ જીવ છે, કોઈ મરી નહીં ગયા. તે શું કરી લેવા તમે? લાલાબાની ગોઠારી નહીં, એ લઈને છેઠા ઉભા રહે. લાકડી ઓ જે આવે એનો બૈરો જુદો. હા, એ વાત સાચી કરી કોઈની બાપા. તાકાત નહીં ઝાલાબાની પાટમાં પગ મેલ. હું તો કઉ છું આવતા ટોકા ભાઈ ના છે છોડવા જ નહીં. ચિંતા કરે, તારા બાપો હજી જીવ છે અને તારા બાપો જીવતા છે ને ત્યાં હોયથી કોઈની તાકાત નહીં કે ઝાલાબાની પાટમાંથી ખૂણો ઓછો કરીએ કે. હું એ બાપા એમ તો તૈયાર જ રહ્યો બે હાથમાં બે ધોકા લઈ. એમાં તો શું આપણે પાછા છીએ. પણ મારે તો ઉંમર થઈ તી, બુદ્ધિ ના પોકા, પણ તારે મૂર્ખા પોકતી નહીં. પૈસલો છેતરી ગયો. મને હું ખબર કાઢે આવું કરે છે. શું વર કાઢ્યો તી? પૈણાઈએ તો કે બુદ્ધિ આવે. જાય ઉપરથી. ગામમાં જેટલા પૈણાયેલા છે એ કોણ આમ બુદ્ધિ છે હારું એના કરતા તારા વધાર છે. ફસલો તો મારા હાથમાં એક વખત આવી જાય ને તો કુટી કુટીને જેણો કરી નાખો છે. બાળો ચોકન હા વાદરો છે કહું. અમો મજા આવી છે. મશ્કરીઓ કરે છે બીજું કશું નહીં. આ શંકરીયો તો ખરો ને, હવે ઠેસરો મજા. ભરેલો છે. મજા આવી છે એને તો. લેવા કે લેતા જો અમે ખબર પડશે અમે 4 દાડા જ છે અમે. હના ચાર દાડા. હના ચાર દાડા. એટલે તમે જતા રહો મોહણામાં જતા રે. ક્યાં મોમો આવશી? 4 દાડે મોમાં હસીન પેલી ઉપર લાઈટો વાળી ગાડી બેહાડીને જયો ને એટલે ખબર પડશે આખા ગામમાં. માર મોમો તો 6 મહિને આ ખાટલામાંથી ઉભા થયા નહીં. પાછું વાયકણ આવે. તારા મોમો નહીં, આખા દેશના મોમાં. તમાર મોમા ને માર હું લેવા દેવા? હા, ખાય ના પૈયે અમે તો. અમારાય મોમાં ને તમારાય મોમાં ને બધાનાય મોમાં. અમાર વીરમને એક જ મામો છે, મૂસો વાળા. આર્યા મોમાં ખરા ને તમોન લઈ જઈને આ ચા પાણી નહીં કરાવે. શંકરી એવા ને આપણે શાનનું હગું થાય છે? ચોકર મોમાન ઘર થાય. તો એને આ તો ખાલી બકાવે છે વીરમ. આર્યા મોમાં ખરા ને જાળી વાળી ગાડી આવશે, ઉપર લાઈટો થતી હશે અને તમને પકડીને સાતીમ પકડીને મોય ગાડીમાં નાખીને લઈ જશે તમાર હું કા લઈ જાય માર મોમો? અને પછી બરાબર હાથ સાફ કરશે ત્યાં લઈ જઈને હા, તે હા બુદ્ધિ કઈ નાખ્યું તો હું હતો. હો. પોલીસ સ્ટેશન માં બૈડા તોડશી તમારા તાણે તમને ખબર પડશે. એટલે પોલીસ સ્ટેશન અમારા હુકા બેડા તોડશી, અમે કનું ખોટું કર્યું? ખોટું નહીં, તમે તો બહુ સારું કર્યું હમણાંથી છે. તો કોઈ નથી ડખોય નહીં કર્યો. ના ના ડખા કરવાની જરૂર એ, નહીં. ફરિયાદ કને કરીએ? કોણ કરીએ શું ફરિયાદ? થયું? સમજણ ખાલી. ફરિયાદ કરવા વાળા છે ને બેંક માંથી થઈ જાય ફરિયાદ. ઈવન છો આપણે માર્યા. માર્યા નહીં, રૂપિયા લઈને પાછા ભરવા જ્યાં તમે લોન લીધી હતી તે કને આલી? અમે નતા કહેતા કે આપલા પૈસલાના વાદે ચડશો નહીં, તમે લોનો લેહો નહીં. પણ ના, રૂપિયાનો પાવર હતો. શંકરભાઈ ઓન પૈસા બતાવતા હતા. અરે જો કે અમે તમારી સર્વિસ અમે ખબર પડશે. પછલાઈ લીધા છે આપણે જો લીધા છે. પછલાઈ નહીં લીધા, પછલાઈ તો લઈને વાપર્યા છે પણ નોમ તમારું છે એટલે પછલાને કોઈ ઓમ વગડીએ નહીં. ડાળ બૈડા તમારા તૂટશી. એટલે જમીન લેવી છે બધાને એમ? જમીન નહીં લેવી. હજી તો મફોજી જેવું છે. ઝાલાબાની ગોઠારી પડી જ છે. લાકડી ખભા કરીને હેઠા ઉભા થઈ જાવ ને તો કોઈના બાપની તાકાત નહીં કે દાલાબાની પાઠમાં પગ મેલાવો. જુદો કરી ઝાલોબા નાખ્યું. નહીં, ઝાલાબાના બાપાનો બાપો આવે ને તો એ જમીન અમે હરાજી થતા કોઈ રોકે નહીં. શું આવે છે? શું આવે છે હરાજી કરવા? પોલીસ સંગાતી બધા સાહેબો આવશે અને બેંકના સાહેબો આવશે. આમાં પોલીસને શું લેવા દેવા? બેંક વાળાના પૈસા તો પોલીસ વાળા પોલીસ થોડું ઓમાં એકર હું કાબુ પડે. તમાર જેવી લુખવાળો પૈસા લઈને ભરે ને એટલે પછી પોલીસ આવે હંગાતી. આમાં બીજું કોઈ ના હોય. એ ખાખી અને નો હું તો મુદ્દો કહેવું કહેવાય. આવવાનું ખરા ને આવું થવું જ જોવે. પોલીસ આપી જોવે, હંગાતી હરાજી થવી જોવે અને ના મોને ને તો બૈડા તોડવા જ જોવું હોવાને તો બરોબર છે. અમારા જેવા ગરીબ નું કેવું આ ભિખારી મોન્યા નહીં પાછા અને રૂપિયાનો પાવર અમોન બતાવતા હતા. એ શંકરદા, હાથ લોબા કરી ગારો દેવાનો હા? બધી ગાળો ખબર દઈ પડે દેતા. સામોર. બીજું જમીન બધું. અમારી, પાટીઓ અમારી, તમારા વચ્ચે શું ચમચાગીરી કરવાની આવે ભાઈ છે? અમે બે હાથ જોડીને માફી માંગીએ છીએ. કોઈ જાતની ચમચાગીરી અમે નહીં કરીએ. તમારા ત્યાં પોલીસ આવે હરાજી થાય તો અમને બોલાવા આવતા નહીં. તો ખોટ બનવાત. હા તો તમે હું થોડું થઈ જાય તો ના, ના, બોલાવા? અમે શું થોડું છીએ. વધારાની માથાકૂટ એ, કરજો ને તો અમે- કેસ થેલી મેળ્યો હવે. ફરિયાદ ગમતા થઈ જાઓ. અમે બરાબરની મજા આવશે. જિંદગીથી કહેતા હતા કેસ કરી દે, કેસ કરી દો. લે થઈ ગયો ને કેસ તમારા ઉપર. રહી જાય ને
અમે મજા આવશે. આ મસ્કરીઓ હોય છે અમે આટલી ઉંમરે. મસ્કરીઓ નહીં, અમે તો મજા જ લેવી છે. કારણ કે તમે અમારું કેવું સાંભળ્યું નહીં. સમજાઈને થાચો તો લ્યા કે એટલે લોન ના તમારું લેતા. કીધું અમારે થોડું કરવાનું છે. ના ના અમારે શું કરવાના? ના, તમે તો અમારે કીધું કર્યું નહીં એવું. તમે કોઈ અમારા માલિક છો? ના ના તમે અમારા શેઠ છો? ના ભાઈ ના. કેસ કરી દો હવે. ફોન રાખજો ને કાં. હલો. કરી દો તમે તાર કેસ કરી દો. જો ફૂટી પડો. અમે તમારા ઉપર કેસ થઈ જાય અને તમારા બૈડા તૂટી જાય. વિરમ જોજે આ શંકરીઓ ટૂંકી ગરદન મસ્કરીઓમાં તો કે એમ બાપા હંતાઈ હોય, હંતાઈ જજો. મોંમાં આપવાના છે બૈડા તોડવા. બાપા એ જે મને ખાખી વાળો નામ વાપરું છું ને એ, તરત જ બીક લાગે છે. અને થઈ ગયો છે. આ શંકરીઓ ગયેલો બુઢિયો કેવો દતણીઓ કરે છે અત્યારે મને બેઠો બેઠો. અને શંકરીઓ કે ને વિરમ કી ગમત થાય કે પોલીસ બોલાવે ને તો શંકરીઓ ફોન કરે કે તરત જ આવી જાય. અરે બાપા ચાર ચોપડી ભણેલો છે ને એટલે મને બધી ખબર પડે છે. વિરમ, હા, હું બધી- હું કોઈનાથી નહીં બીવાતો પણ આ ખાખી લુગરું બારું છે ને મારો પૈસો છૂટી જાય છે. એક કામ કરશું ગોમ મેલીને જતા રહું. ના પેલા ના આવે તો નટુભાઈ પહાણજી કોઈ રસ્તો આમ તો નટિયો કાર્યો છે ને છકન બગાડતો તો ને અમુ સાજી નટુભાઈ થઈ ગયા. વિરામ ભીડમાં અમુક માણસો ને આપણા નટુભાઈ કહેવા પર વિરામ હાલ તારા બાપાનું માથું રહ્યું ને એ પથરા નાખે છે. એ પેલા નેકરી જાય ને પેલા નટુભાઈ પહાણજીએ હું પથરા ને તો માથું પથરા ને તો ઓગળી છે એ જે કાઢી લેવાની છે. ઓગળી તો હારી પણ આ તો માથું છે. અને આમ તો કહેતા કે તારા ને મારો કોઈ કોગળાનો વ્યવહાર નહીં ને પાણી એ નહીં પીવું ને. વિરામ અમે ખરા ટાઈમ તો ભાઈના પહાણ જઈએ ને હું તો કોઈક રસ્તો કાઢે. હું તો કાયમ થી કહેતો હતો કે મારે સખી કાચી અને મારે નટુ કાકો ભગવાન જેવા છે. તમે મને હેરાન અરે કરો છો. શંકરિયાના થી નટુભાઈ ખરા ને બે ચોપડી વધારે ભણેલા છે. ખાખી વાળા લઈ તો નહીં જોઈ ને. મણી હતા ને બી ખીની જ છે. ખાખી વાળા ગામમાં પગ મેલે એ પેલા નટુભાઈ પહાણ પોકી જઈએ. વિરામ તમે ઊંઘતા નહીં રહું. જો ઊંઘતા રહો તો શિયા ટાઈમ ખાખી લુગરો વાળા ઉપાડ લે ને કોઈ નક્કી નહીં. હું તો હેતરમાં ઊંઘો કપાવ ક્યાં નહીં ઊંઘું. હા, તારા બાપુ એકલા હું ઘેર ઊંઘશે સોનમુની હેર સમાચાર તો કરો કે ખાખી વાળા તારા લીધા બધું મારા થયું છે. મેં શું વગર કર્યું ના મેં શું કર્યું તને ફટફટિયાનો હવા દેતો. એ પર પછલો નતો કેતો કે ફટફટીયું લાવશું એટલે બાયડી આવી જાય એટલે પૈસા તારું બેટ જાય આ પૈસલે તો હું ઉડાડી દીધી સાપરા બેની. પછલો એક વખત હાથમાં આવે ને તો જિંદગી સુધી એને ઊંઘવા નહીં દેવો. તું ભાઈ તો હુઈ રહ્યા. હા ઊંઘ્યા ને મોથામાં. વિરમ હે, આજે આપણે પ્રેમથી વાતો કરવાની છે. મારા નહીં એક તમાર. વાર તારા બાપાનું ભોડું નીકળી જાય પથરાઈ નાખે છે પછી વાંધો નહીં. હારું મારી તો હળો. હા લોකිયા આ નાખ્યા કે ના નાખ્યા ધરપત જ નહીં હોય નાઠો આવું છે રોટલા હોય બેઠા લાગ્યા છે ચમ બીજો છો કોઈ નાખતું જ નહીં કુ પટકોયા ઓ પાછો ઘણી થાય છે ને હોય આવું છે પેલા તો કીધું કોઈ હેડે આવો છો ના પાડી છે તોય. બરા બરા જો મને હવે કોટા નહીં ખબર. અલ્યા એ તો પેલા કૂતરા નક્કી છે. નટુભાઈ આ એ કીધું નટુભાઈ નાશે તો ના નાશે ધરપત જ નહીં ગળીમાં આ ચાટમાન ગળીમાં પેલી ચાટમાન અડિયો કાટ કરવાની આ લોකිયા આ પાછું પાણી બધું બગાડવા શીખર સ્વાતી હેડ્યા આવે શું છે નટુભાઈ મજામાં? ઉતરોન તરફ શું થાય મજામાં તો છો ને? આજે જોતી નટુભાઈ આયા આમ તો નટીયો કાઢ્યો હતો ને નટુભાઈ એવું નહીં અમારી ઓશો પેલા ખબર હતી. જો ભાઈ વહી જવાના વગર જરૂર નહીં આપણે કોઈ આવો શું બોલો છો? નટુ કાકા મારા સિવાય બીજો તમારો કોઈ ગોમમાં પૈસા નહીં જરૂર એ નટુ કાકા આ ચોથી કાકો થઈ જાય અમાર બાપો તમને બોલ કરતા હું બોલ્યો કોઈ જાય હું બોલ્યો આ બધો વનો તારા બાપાનો છે માર કાચી છે જો નહીં ત્યાં જોશે શું કહે માર મામા ગયા ઓહો તો પછી કે ના તારાનું મામાનું કર લે મને તારાનું મામાનું કર મને હીરો કહેતો હતો કે તારું મમાન ઘર ઈકન થાય. અમે સાથે નટુભાઈ હોભર્યા ને કાચી હોભર્યો એકણ આયા માર બાયણામાં કાચીને કયો તને હવે તો લેબુ લેતા આવું. અમે લેબુ લાવ કે સફરજન લાવ કોઈને હાલવાનું નહીં કટકોએ અત્યારે નહીં કોઈનું પાયા જેવો નટુ કાકા લેબુ મને શરબત કહેતો નહીં હતો પાયા જેવો કે વીરમાં તને ખરો ને તાર મમાન ઘેર હું લઈ ગયો હંગાતી ચિયા મામો ઈકન ઉભા તો ઉભા તો તમારા ભાઈ હોય નીકળો છો આ તો દુશ્મન છે પેલા ભાવનો હોય હું લેવા આવો છો વળી બની નટુભાઈ ઉભા થા નટુ કાકા એ નટુ કાકા અમે તમે તમારા ઘેર જતા રહો ઘર જ હોય એટલે નટો કાકો અને આમ નટીયો કાઢ્યો
બોલવાનું તો ફોન વતું નહીં લે બે અમની કોને અને આ તો ગરજ પડી છે એટલે ગધાડા બાપ કહેવાનો ગધાડો ઉભો થા રોવો કા ના રોવો પણ નહીં થઈ માથે રોટલો ને ચાલ ઉભો થા પોલીસ આવે છે ઘેર. તે કર્યો હોય નાટક તો આવા એ નટુભાઈ મને ખાકી લુગરો બારો છે ને મારો પરસેવો છૂટી જાય છે તો પછી હુકા નાટક કરી બેઠા પેલા નુગરાનો સંગ હુકા કરવો પડે પૈસલાનો એટલી બુદ્ધિ ના પોકા કે મારા ભાઈને પૂછું નટુભાઈ ને હું ના કહેતો તો હું કોઈ નટુ કાકા ને ખ્યાલ થી પૈસા તારા ફટફટ જોતું હતું તારા લીધે હું કુવામ પડ્યો છું તમે તમારે જવાનું ફોની જવું હતું અરે કેતા હતા અલ્યા ફુવાના ઈ જવું હોય તો 50 રૂપિયા એસટી માં ભાડું થાય એ કોઈ 1.5 લાખ કે લાખ 50,000 ખર્ચીને કોઈ ફુવાની ના જવાય એ નટુભાઈ હા, ઝાલાબાની આબરૂ તમારા હાથમાં છે અમે સોય રહી નહીં પોલીસ આવી જશે ને અને પાછું જતી રહે ને તો પછી આબરૂ કરી જશે ઝાલાબાની વિરામ હરાજી તો થવાની જ છે ને પોલીસ હંગાત આવશે જેને જે વાબવું હશે એ વાવશે એમાં તમારું કશું હક લાગે નહીં એ નટુ કરી કાકા બેઠા છો તે પોગાવવું પડે એ નટુ કાકા હા. એક કામ કરો કે કશું કોમ થાય એવું નહીં વિરામ તમે મારાથી. પૈસા ભરજો કે હા, જમીને તમે લઈ લે મારા પૈસા નહીં ભરવા કે તમારા સહાય મારા નહીં લેવા મારા સિંહ જ બીજા બાપા લેવા પડ્યું છે ને. તો પેલા શંકરદા કહે છે કે મોમાં ઘેર લઈ જઈને બરોબર ના કૂટથી અલ્યા પણ હુકા નાટક કરવા પડ્યું એમ બાઈક લાયા કઈ ફટફટીઓ લાયા બાયડીઓ આવી જતી હોત તો પછી નહીં લાવી અમે બાયરી નહીં લાવી પણ આ પાટિયાનું કોક કરો અમે કશું ના થાય પટી ગયું અમે હરાજી થવા જમીનની નટુ કાકા પછી અમે શું કરી દઉં તમારે જો જવું હોય જવાનું એ દાડા નટુ કાકાને પૂછ્યું તું લે પેલા નુગરાનો સંગ કર્યો તો પેલા પછલાનો અમે ના હોય નાટક કરીને બેઠો હું એ દાડા કહેતો તો તે મારું કીધું માનતા નતા અને પછલાનું કીધું કરતા હતા એટલે અત્યારે વખાયા પછલો શેમ નહીં આવતો અત્યારે મારા વખો નટુભાઈ તમારા માં ટાળવાનો છે એને તો ખાલી તમે હું તો શ્યોર ડોક્ટર છું તે ઇન્જેક્શન કે ગોળી આલે તે મટી જશે દુખાવો કે ખાલી કાતર. અમને ત્રણ જ બંડલ આલે હતા કેટલા આલે હતા બાપા તો બીજા બધા હીરો લઈ ગયો તે મૂર્ખા 3 લાખ લોન કરી હતી એમાં 1.5 લાખ જ તમને આલ્યા ને 1.5 લાખ હીરો લઈ ગયો અડધા અડધ પૈસા હીરો લઈ ગયો છે નટુ કાકા ગમે તે કરો પૈસા કયો કે તું પૈસા ભરી દે અમે વિરામ હું કહેવા જવાનો નહીં તે દાડે ડખો થયો તે મારવા લીધો તો તે નાહી ગયો છે આ મુઈને કશું કેવું એવો નહીં વાપરી લે ઘેર તો આવ્યો છે કા 300 કન જતો રહ્યો છે પણ એ દાડા તમે માનતા હતા નતું કીધું તમારી વશો નથી ઉઘડતી એ દાડા કા ખોટું થાય છે નટુ કાકા મને પોલીસ લઈ અરે પોલીસ લઈ જાય તો હું શું કરું લઈ જઈને પૂરી કાઢશે મારી વશામાં પૈસલો મરચું નાખીને જશે ને પણ એની વશામાં કોઈક દારો અડધર નાખ્યો એમ ચિંતા કરે પણ હાલ હું બેઠું ના છું પણ તમારી વશો તો હાલ વાસીને જતો રહ્યો કે નટુભાઈ તમારે ગમે તે રસ્તો કાઢવો પડશે તમને ગમે તે રસ્તો આવરે કાઢતા કશું. તમે ભણેલા નહીં આ ગામમાં બધા વાતો કરે છે મોટી મોટી ઉડાવું છે મારી એમ નહીં ગમે તે રસ્તો કરતા આવડે તો એ દાડા લોન લેવાની હતી તે દાડા નટુભાઈ ભણેલા નતા તે પૂછવા નતું અવાતું નટુભાઈ ગો મારો હમો હું લડી હક્યું કે છું પણ આ પોલીસ થી મને બહુ બીક લાગે છે. તો હુકા નાટક કરવા પડે અમે શંકરદાના ઘેર જવું પડશે તાલવાનો વળાવશે શંકરદાસ પાનું કવા અરે શંકરદાન કેવું પડશે કે પેલા પછલા 2 શબ્દો દબાઈને કયો અને હું એ કહું નટુભાઈ હા. શંકરદા બાર નહીં જવું હાલત મારા બાપાએ ગાળો દીધી છે મસ્કરીઓ કરતો હતો મારી હું થોડો ખામું અલ્યા મસ્કરીઓ કરે પણ ગમે તે પણ ગોમનો આટલી ઉંમરે એને મસ્કરીઓ કરા શરમ જેવું નહીં આગેવાન કહેવાય ગોમનો અડધી રાત એ ગોમનો આગેવાન છે. અરે ગોમમાં ગમે તો ખરા ને તમે આ ડખા કરો છો ને એ જ ખોટું કરો છો એના ઘરની પંચાયત કરતો નહીં અમારા ઘરનું શું કરવાની આવે છે અલ્યા પણ કોઈક 2 શબ્દો કહેતો હોય તો આમાં હરખો જવાબ આલવો પડે માણસો અત્યારે ખરા ધૂળની જરૂર પડે એ તો ધોળે ઉધરો થઈ હોય ને હા. ઉધરો ખાતો તો જોરાઈ થી અલ્યા એ તો કાયમી ક્રિયાને કટેવ છે શંકરિયાનો બાપો ના મળી જો એમ કરતો હતો અમે તો એવાની કટેવ છે આવતા જતા અમે ખંખારા નકલી ખાતા તારીખ હોય. કટી હોય છે તાને આમ હેડજો તમે હેડો ને ડખા કરી કરીને આવો છો નટુભાઈ હા. એ શંકરિયા તમારે વાત કરવાની મારણ શંકરિયાના છત્રીનો વકરો હોય અને પણ આ મારે- છત્રીનો ને હાડાત્રીનો હુકા કરવો પડે શાંતિથી જિંદગી જીવો કે અને મારે કેટલાનો બત્રીનો હા એ એટલો છે નટુભાઈ અમે તારા 33 નો અકળો નો આ 36 નો અકળો આ મારા શકળવા હરખાઈ બે બત્રી નો કીધો મારા બાપાએ અલ્યા પણ શોથી હરખાઈ આવે હજી તો 2 અકળાનો ફેર રસ છે શું કરવાનું તે આવું ને આવું કરવાનું શું કરવાનું તે ડખા ભોર રાખતા નહીં પેલા અને પછી ભરાઈ રહ્યો એટલે વાયકલ આવો છો નટુભાઈ પણ પેલા નહીં દેખાતું કે પછલો દાંત વાળ છે આ દાંત વારીને જો ને મારા બધાના પગ દબાવવા પડશે
એટલે શંકરદા પાસે શું કહેવાનું? શંકરદાને હું કઉ છું જે કેવું હોય તમારા નહીં બોલું ને વધારાનું કશું બોલતા ના. અમે કશું નહીં કીએ ભાઈ. ઓવા પાછા એક વખત પોલીસ માંથી લોચો કાઢી નાખો. ત્યાં પાછા સત્રી હારા ટીનો અકડો ના કરો પાછા. વધારાની માથાકૂટ કરશે ને તો મારે નહીં મેળાવે. કેસ કરી દઉં હું. આ કર્યું છે એનું પટેલ. અલ્યા વાનો રાજીપો કરવા દે કે જે થાય હાલ. પેલો બીજો કેસ કરવાની વાતો કરે છે. શંકરીયો ને તો બુઢિયા જેવો છે, અદરા જેવો. અરે ના કેવા વિરમ એવું પકડો નહીં રહેતો. એક વખત તારા બાપાનું માથું પથરા નેસેથી નેકરી જવા દે, પછી શંકરિયાની બધોની વલા કરી ગયું. લે ખોડિયો કરે છે ને ટૂંકા કશું ખોલ્યો ના કરે બોલવાનું નહીં વધુ હેડો. અને હાલ તો શંકરદા ગામમાં ગોથા નતા ગાતા. ઓટલા બેહી રહેતા. અલ્યા કીધું તો ખરા ઘેર થઈને આયા ડોશીને ના કીધું કેમ નેકળ્યા છે હેતર હોમાં. કીધું તો ખરા. શંકરિયાને ઘેર ટોકો ટકતો નહીં. બોલે પેલા રહ્યા. શંકરદા હું ઓબળો વળગ્યો છે, કોઈ ઓબળો અરે શંકરદા હું વેણો છો? આ ઓબળો વેણતો તો હા? ઓવા ઘેર થઈને આયા. અલ્યા નટુભાઈ તમે જોજો આ હું વળગ્યું છે, કોઈ વળગ્યું છે? હા, બરોબર છે. ખાવા થાવ છોકરાઓ લે ઘેર. ઓવા મફત નું હોય એટલે તમારા શકી માટે લેવા હોય તો લઈ જો. લઈશું 2-4 ચિંતા નહીં પણ થોડા કોમાં આવ્યો તો. હું કોમ આયા તા કયો? શંકરદા થોડો લોચો પડ્યો છે ને એટલે હું આવ્યો છું, બીજું કોઈ નહીં. બીજી બધી વાત તો બરોબર પણ આ બે ગોડન હોય છોથી લઈને આયા તમે? અમે શંકરદા શું કરે ગોડા ગેલા પણ ગમે તે પણ મારા ભાઈ છે. નટુભાઈ આનો લોચો પડે તો કયો હેળો મને ખબર અમારો પડે. લોચો ખરો ને હા એક લોચો કાઢ્યાલવાનો છે શંકરદા, જબરો લોચો પડ્યો છે. પણ કનો લોચો કાઢ્યાલું? અમારો લોચો. તમારો? અરે હું કરું શંકરદા કંટાળી ગયો. હાચું કહું? હા. આખા ગામનો લોચો કાઢ્યાલ્યો પણ ઓહોનો લોચો હું નહીં કાઢું. તમારે શું કાઢવું તમે તો પડ્યું? યાર. તમારે શું કાઢવું પડ્યું? હવે છે તો ટસકામ લે. ટસકા મેલ્યા કે ના મેલ્યા તમે તો મારા ઘેર તો ઘેર પણ મારા શેઢાય જોવાના. તમારા ને મારા કોઈ વ્યવહાર નહીં. શંકર- એક દાડ હારે મને એવું કી તું મરી જો ને તો તારા લાકડે અમે ના આવીએ કી. બોલવાનું ફોન નહીં પાછું તો ફોન પછી નહીં. સંબંધ કાઢી નાખ્યો હોય તો હું કા આવો છો હોય મારા ઘેર? શંકરદા બીજું કોઈ અમે નહીં. શંકરિયા તારી તો લોકો નહીં જાબણ. એક વખત અમે કુવામાંથી નીકળી જવા દે. શું કીધું? તમે ઉભા રહો ને, કશું નટુભાઈ, કીધું નહીં. જો તમે તમારા રસ્તા જે કરતા હોય એ કરે જો. તમારો ભાઈ છે તે લઈને ફરો માથા ઉપાડે. હું કઉ છું તમે કહેતા હોય તો પાઘડી ઉતારું. અરે તમાર પાઘડી નહીં ઉતારવી યાર. આટલું મારું ઈવન કામ બોન કરો. નહીં, ઈવન અભિમાન નહીં. અમે એ ગોડા છે. શંકરદા બુદ્ધિ વાત ન તો ગમો જતો ડખા ના કરો. મારા હંગાથી 1-2 કલાક વ્યવહાર નહીં રાખતા, હું બગાડી તો કહું નાખો છો. શરમ વગરનો માણસ હોય ને એનું રખાય પણ આ ના શરમાનું ના રખાય. આ શરમ વગરના છે એકદમ કાઢના છેલા. અમે શંકરદા ઈવાના હમું નહીં જોવું, મારા હમું જોવો. થોડું મારું કામ કરો, બીજું કોઈ નહીં. પેલી લોન લીધી છે કે? નટુભાઈ તમે મને શું શરમમાં નાખો છો? અરે મારે હમણાં યુવાનું એકલોનું વાત તો શંકરદા પટાઈ દે પણ વચ્ચે હું છું સર. હું તો કહું હવે તો પોલીસ લઈ જઈને 4-5 દાડા મોય ટીપ્યા હોત ને અને બૈડા બરોબર ના લાલ ગુમ કર્યા હોત તો મજા એ આવત થોડી. શંકરદા, એમાં તમે કોઈ મળશે ખરું? પણ છે. ઉભા રાખ. પેલા ગામમાં કોકની વાત હોભળી હોય, કોકને હારી સલાહ આલી હોય, હોભળી હોય તો આ દાડો ના આવે. વાત સાચી પણ છે પેલા શંકરદા. કૂતરાના સંઘે સાળ્યા છે પછલા કૂતરાના. અરે અમીને 1.5 લાખ રૂપિયા વાપરી ખાઈ ગયો છે અને 1.5 લાખ રૂપિયા હોન આલ્યા છે અને 3 લાખના એ જલસા કર્યા છે ને જમીનો હોની. હા અમે અને એ દાળ હું કહેતો તો લે બેંકમાં જો દાળ મેં નતું કીધું કે હવે કીધું તો લોન થાય કીધું તો છે. શંકરદા હું કરું કહો. લોન ના મળવી જો ને કારણે નહીં રાખીએ કે એ પૈસા. ચોપડો બધો પડે મેલો કે જે કરવાનું છે કરો કે. પણ હુકા તાને વાપરીને બેસી જો છો પેલા. પૈસલા તો મેં હાથમાં એક કામ પડ્યો. કરજો, ના તો એક વખત પોલીસ લઈ જવા દે પછી બધું કરીશું. એ, શંકરદા, નટુભાઈ, ખાલી આટલો વખત બતાવી દે. આટલો વખત હા, બતાવી દે. નટુભાઈ, I am sorry, please. જય માતાજી બાપુ નહીં મેળા બસ. પાઘડી ઉતારતા હતા. હોય છે મારું એટલે. આટલો વખત જવા દો. એ રે કગરી છે, એ રે 2 શબ્દો બોલી છે. આમ હું શું નહીં કરે? કરીએ બસ આવું. હા, એ મવડું ફરીને માફી માંગો. આમાં નહીં. હું તો કઉ છું યાર, ઓય, આઈને કયો કે નટુભાઈ. હાથું દબાવ તમારું. માથું નહીં દબાવું કશું પગ એ. દબાવ. બસ આટલું કીધું એટલે આવી ગયું ને બસ કાં. આવું. હું એક વખત કહી દઉં ને ઘૂંઘરી આમ. દબાવી છે. હાથું એ નહીં દબાવું કે પગાય નહીં દબાવા પણ જો નંબા જેવું હોય નંબવું પડે ને થોડા ઢીલા રહેવું પડે. લે અડો અમે આવું છું અંગાતી. શંકરદા પેલા હેડો. હેડો પૈસા આગળ તો તમારી જોનમાં જવાનું છે. આ શંકરજી 4 સોપડી ભણ્યો છે, જેટલો પાવર કરે છે. બાપા. એક વખત તારા બાપાનું બોડું નીકળી જવા દે. એમ નહીં, આ તો મોહન માગે છે. એને ખબર નહીં કે વિરમજી મફાજી ઝાલાજીનો એક ધોકો પડશે ને તો પોણીએ નહીં માગે. મોહન તો જોઈ રહ્યું. હજી તો ગુણ ગુણ કરો એકલા 2 જણા. પૈસલા ઘેર જવા જઈ એમ કહું છું. શંકરદા કીધું એક વખત અમારું માથું પથરાને છે નીકળી જાય ને માથું નહીં મગજ વગરનો. પથારી વગડી. વગડી આવી જઈશ એમ કયો. વગરી જ કાઢવી છે પણ એક વખત હીરા માથું નીકળી જાય ને તો પૈસલાનું બોડું પર હાજુ નહીં.
તમારે જે સમજાવવાનો હોય ને શંકરદાય સમજાઈ દેજો. તમે ચિંતા કર્યા વગર હેડ્યા વગર હંગાત તમે બોલ્યા વગર. સમજાવત ને લેવો, શંકરદાસ. તો સમજાવવાની જરૂર ના પડો પણ તમે નહીં સમજ્યા એટલે બધું સમજાવવા પડશે અમે. આ પછલાન બાપુ અમાર ઝાલોબા ખવડાવતા ના મારો ઓળખ્યો જોવો કે અમોન છેતરી જાય છે. બલ બલવાન ક્ષેત્રી જાય વિરામ પછલો એટલે બહુ વિચિત્ર જો ઊંચી રહ્યો દેદાર તો હાથમાં નતો. પૈસા ખાઈ છો ઊંઘી દીધો કે પછી જો શો વિંજા છે લેરથી. પૈસા ઉભો થા લે. ઉઠ બોલા. ઊંઘ ગોડી લઈ લે. એ, શાંતિ રાય. વિરામ. ના, તો અમે ઘેર જઈએ તાર જે કરવું હોય કઈ નહીં. વિરામ પાટો મેલી લે. શરમ વગર ના તારા બાપને પાટું મેલ્યું. એ શંકરદા મોઢું અંબાની વાત કરો. કેટલું મોટું કેટલું મોટું સંભાળવાનું તને મેં ના નતું કીધું લે પછલા આવું કરવાનું તું કરવાનું લોન ના કરી આલતો. અત્યારે હા? આ ધોગણું લે. હારું જ કરી આલ્યો એ યુવાની જમીન ની હારું કર. 1.5 લાખ વાપરીને બેસી ગયો, 1.5 લાખ વાપરીને બેસી ગયો કે હારું કર્યું. એ વિરામ, આ ખા. ઉભો રાહ. શું હજી કરવાનું છે પોપટ કે? ના પઠામ બોલી જા કોને વાપરે? કે હું કર્યું છે તી? એટલે કને વાપરે તી નહીં લીધા લે 1.5 લાખ. એમ કયો તમે ત્રણ બંડલ આલો તક નતો. ત્રણ બંડલની પત્તર ફાડીને 1.5 લાખ આલ્યા છે ને 1.5 લાખ પૂરી લીધા. પૂરી લોન કેટલી કરી હતી એમ કહેજે તું પેલા બોલ. કેટલી કરી હતી? બોલ. 3 લાખ ની કરી જો, હતી. હા તો આલ્યા કેટલા? 3 બંડલ. ત્રણ બંડલ ને પૈસા એ, કેટલા? શંકરદા 3 લાખ નો બંડલ છે લો આવું સો આવે. હા, તો તિત્તાઈ ને ચાલે તો લે ત્રણ એરો લઈ જો. એટલે તાર બાપાની જમીન હતી લે રે. તાર ના. બાપાની જમીન હતી તો 1.5 લાખ ખાના, 1.5 લાખ ખાના લઈ જો. બોલ. તી શેમ આવું કર્યું એમ કે પેલા બોલ. આ કાગળિયો કરવાના પૈસા એટલે લીધા. 1.5 લાખ કાગળિયા કરવાના? ચો, 10,000 હોય 10,000 હોય આટલા બધા હોય કાગળિયા કરવાના? 1.5 લાખ થાય. હા? એ નટુ શિયા કાકા. કોમ્પ્યુટરમાં કઢાવતા રહ્યા કાગળિયો 1.5 લાખ નો. આ સાહેબ ખાઈ ગયા હું નહીં ખાધા. એટલે સિયા સાહેબ નો માલ સાહેબ નું શું કરવાની કે? પૈસાલાલ સાહેબ. અરે સાહેબ તું શંકર નામ લે છે જો એ ખાઈ ગયો છે અને આ છેતરી ગયો છે તમોન. હજી નહીં ક્ષેત્રીય પાછા મફત કા ભૂલ થઈ જાય મારી. ભૂલ નહીં પૈસા તારી ભૂલ નીકળી જશે એવું કરવા થઈ. શું થાય? કેસ કરજો હવે. હરિયાગન તો થઈ જાય કે બાપરે. ફટ. તું આ બધું કર્યું છે ને એટલે છેતરપિંડી નો ગુનો લાગશે તારા ઉપર. પૈસા આવું કરે આ બે જણા ગોડો ને છેતર્યા એનો ગુનો લાગશે તારા ઉપર. મારે હું લેવા દેવાય મો. અલ્યા 20,000 વાપર્યા તો બરોબર પણ તું તો અલ્યા 5,000 એમને એમ તને વાપરવા આલ્યા હોય તો ચાલે. તું તો અડધી રકમ ખાઈ ગયો છે. હા? શું કરવાનું કે આમ યુવાની જમીન ની હરાજી થાય છે આ લોન ભરતા નહીં બરોબર. હા તે ના ભરો તો થઈ જાય. બે દા જેલમાં તો અમારે જવાનું કે લે તારા લીધા આ 1.5 લાખ તું લઈ લેજો લે. શું કરવાનું છે એમ કે ને પેલા જવાબ આલ ફટ લઈને હેઠ. કશું કરવાનું નહીં એની જમીન છે કે નહીં? હું તો કઉ છું બાપા ના તો એક કામ કરો. શું કરું અચ્છા. ખોટું ફળી નાખું ના આ શંકર દાખી છે ને કુકડી પિંડીનો એનો ગુનો દાખલ કરી દો. એ મૂર્ખા કુકરી પિંડી નો નહીં છેતરપિંડી નો આ એનો કરી દો. અલ્યા તમે બધું કર્યું હોત તો આ નાટક ના થયો હોત. એટલી બુદ્ધિ તારા પેલા વગરનો. જણાવી હોય તો તમારામાં બુદ્ધિ હોત તો આ ના છેતરી ગયો હોત તમોન. સીધી રીતના ક્યારે પૈસા હાલવાના છે કે નહીં હાલવાના? હાલવાના મૂછાથી લાવું એટલે ચાલી લે પેલી જમીન ની હરાજી થઈ જાય એટલે પછી એ તો આમ ના ભરે ને તો પછી એવું એ થાય એ ભરવાની છે શાણે? તારા તું નહીં હોભળ. તું નહીં તારો બાપો પડશે ઉપરથી આઈને અને ભરવા પડશે. અને 4 દાડા કારણ- મોમો આપવાના છે. તારા મોમો બાને તારા મોમો ભરવાનું છે, શું કરવાનું કે તારા જમીન કેટલી છે? મારે છે 2.5 વીઘા હા તો એ 2.5 વીઘા ઉપર લોન કરી લે અને ઓવાની 3 લોન લાખ ભરી દે. રૂપિયા અને ઓવાની લોન તું ભરી દે. એના પર લોન નહીં કરવી નહીં અમારા પર લોન થાય તો હા અલ્યા અમારો- મગજ વગર નો એની જમીન ઉપર એનો લોન લેહાય એટલે એની જ ભરવાની એ થાય. શકે નહીં એની જમીન ઉપર બરાબર. એનો લોન લઈ અને આપણી લોન ભરી દે બરોબર છે ખબર શંકરદા. પડે છે કે નહીં હું કહું છું એ? શંકરદા જો અડધા પૈસા મી વાપર્યા અડધા યુવાન આલે અમુ બધા એક રૂપિયો નહીં મળે કારણ કે તી ઓન છેતર્યા છે. બધા તારા પર વાળા છે, બધા ત્રણ એટલે લાખ. બધા પૂરેપૂરા 3 લાખ રૂપિયા લોન તારે ભરવાની છે તારી જમીન ઉપર લોન લઈને અને એ અઠવાડિયાની તને જવાબદારી આલે છે અઠવાડિયાનો સમય આલે છે. બોલ ભરવાની છે કે નહીં ભરવાની? એ વિરમ ભરવાની મિલ દે ઉભો હાલ રહો. મોઢું નહીં ભરો લોન ભરાઈ જાય પછી હાલો તમે બધા બેહમું ચા ચા બનાવો નહીં બેસો, ઓમ બેસ. ચા નહીં બેસ. પી બેટા. એક વાત આ કહું શંકર દાખી ને ઈ હું ભોરે કે નહીં ભોરે બોલ આવું ફોર્યો ને. બોલ્યા પછી બીજું તો નહીં બોલે ને અરે જો ના બોલું બસ લા મારી વાત વાપરી લે આ રહે છે ગોડા અને બોડું બોડું ફોડતા વિચાર નહીં કર જો. લોન ભરી દેજે તું બોલ્યા તમે આગળ. કહી દીધું પહેલા આ વખત શંકર લઈને આવ્યા છીએ એ વિરમ
અને આ વખત અમે વિરમની બે એકલા આવશું. હા ભાઈ આ શંકર દાખી ને એ બધું તારે કરવું પડશે ને તને ખબર છે ને મારું નામ છે અવિરમ. વિરમજી મફાજી ઝાલાજી એ ખબર. કિંમત તો ઉડાડી મેલ્યો હવે. વિરામ ખબર પૈસા વાપરતા હારું લાજુ પૈસા અઠવાડિયાની જવાબદારી અમે નટુભાઈ 2 જણા લઈએ છીએ આલા કશું કર્યું નહીં હા. બરાબર? આવતા છુમ્માની અને બોલી. તું અઠવાડિયામાં લોન લઈ અને એવાની લોન ના ભરી તો તારો હાથ પગ ભાગા ગુડો ભાગા કે બોડું અમારી ફૂટી જવાબદારી જાય નહીં પૈસા. એની અમારી કોઈ જવાબદારી નહીં કારણ કે આ છે મગજના ફરેલા ગોડા બાપલાની ફેવરી ન છે એ શંકરજા અઠવાડિયું એટલે છેલ્લા મહિના અલ્યા યાર તમાર મગજ છે કે નહીં અઠવાડિયું એટલે 100 દાણા 100 દાડા હે 100 દાડા પછી આવીશું પૈસા. કશો વાંધો નહીં ભરી કાઢે બસ હું સાહેબ નું ભરી ફોન દે. કરું છું કહું મારા જમીન ઉપર લોન કરવાની છે અને પોતાનું વિરામ કર કે ભરવાની. DSP નું કર પણ તું લોન ભરી કાઢજે. ભરી દે. એ કે સાહેબ નું ફોન કરે આવતા સોમવાર સુધી જો કોમ નહીં પટ્યું પૈસા તો અમારી જવાબદારી નહીં ઊંઝો મહી નાખ્યું તો પછી કાલ દાડાશ્રી કહેવાના આવતો ઓલો મામા ઘેર તો જવાનું જ છે જો. તારું બોડું ફોડી જ દેજો. આરામ તું લોન પટાઈ દેજે અને નહીં પટાય તો તું પટી જે. હઉ, હળો. બરાબર ને? બતાવી દે. સારું તમે જોડો હા. તમારું કોમ થઈ જાય થઈ જા ને હવે ચિંતા ના અને ના કરતો થાય તો પછી અમે તો છીએ જ. ના થઈ જા હે વીરા. હા એક વખત તારા બાપાનું ભોડું નેકરી ને પથરાને સસી બાપા. પાછું તો બધાને સેપટીઓ પર આવી તું જો ને શંકરદાની એ ખબર છે કે આ બે જણા જ્યાર સુધી મેણમાં છે ને ત્યાર સુધી બરોબર છે બહાર નીકળી જાય ને એટલે તુફાન જેવું એક કરી વખત નાખશે. તારા બાપે તરવાર બાર કાઢીને મેણમાંથી હા. બીજી વખત મોય ના જાય. હું કઉ છું આ પછલા અઠવાડિયાનો વાયદો આલ્યો ને ભરે તો બરાબર ના ભરે ને તો અમે આપણે માગી પડી જાય. કાઢશું. પૂરો પૈસા તને ખબર પડી ને ખબર આ પડી મગજના ફરેલા છે માથા ભારે માણસો છું બરોબર તારું પોડું ફોડી નાખી તો કોઈ જવાબદારી નહીં ના ના ભૂલ બરોબર. કરી નાખે તો પછી એટલે કરવાનું તું યાર આજથી જ લોન નો કાગળિયો ચાલુ કરી દે ને તારી જમીન ઉપર લોન લઈ ઈવાની અને ઈવાની ભરી દે. બધી લોન ભરી દે તું કશો વાંધો નહીં કાલ જ જાઉં સાહેબ પર અને લોન કરાવી દેવડાવું અને આવા લોકોને છેતરો ના લે આ તને શરમ આવે છે કે નહીં મેં કીધું કોઈને ખબર નહીં પડે એનો પૈસા વાપરવા મૂર્ખા ખબર છે એમ ના પડે કે એટલી બુદ્ધિ ના પડે કે આ બે જણા ગોડા છે આ જાણે ત્યાં લોન નહીં ભરે એ દાડા ધોગણું મારા ઘેર આવશે આ તો એટલી ભૂલી જ બુદ્ધિ જતો. પોકક ના પોકરે અસલા હોભળી લે આમ એરિયા તો છોડી દે પણ હું નહીં છોડું શંકરદા તમે ચિંતા કરશો ને લોન ભરાઈ જશે ઈવોની લોન ના ભરવાની તો તારા ઉપર કાયદેસર છેતરપિંડીનો ગુનો દાખલ થશે બરોબર બસ થશે ના શંકરદા પૈસા. આવું ના કરતા હો. હું ભરી કાઢે બસ કશો વાંધો નહીં, આ કીધું પાછું હાલ હા લેવાના દેવા પડી જશે 1.5 લાખ રૂપિયા વાપરે પણ 3 લાખ રૂપિયા ભરવાના થયા છે અમે ગમે તે કરી લોનનો કાગળિયો કરવો પડશે અને આ મફા કાયવાની લોન ભરવી પડશે અને કે મને હવે આર્યા પટાઈ દે હવે તો કાલથી અને કાગળિયોની શરૂઆત કરવી પડશે અત્યારે બધો કાગળિયો ખોરીને મેળવા છે ને હવારે પછી ઉપડી જવું છે બેંકમાં લોન કરી નાખી છે બીજું કશું નહીં કરું